મિત્રો, ઉનાળામાં સખત ગરમીના લીધે શરીરની કાર્યક્ષમતામાં ઘટાડો થતાં ઘણા વ્યક્તિઓને લૂ લાગવાની ફરિયાદ થતી હોય છે. ગરમીના દિવસોમાં લૂ લાગે તો અને લૂ ના લાગે તેના માટે શું કરવું જોઈએ તેના વિશે આપણે જાણીશું નિસર્ગોપચાર ચિકિત્સા પદ્ધતિ અને એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિ દ્વારા. સૌપ્રથમ લૂ લાગી હોય તેવા વ્યક્તિને ચત્તા સુવડાવી દો. માથાનો ભાગ થોડો ઊંચો રાખો. પછી તેના આખા શરીર ઉપર ઠંડા પાણીની ચાદર ઓઢાડી દો. બગલમાં બરફના ટુકડા દબાવો અને માથા પર ઠંડા પાણીની પટ્ટીઓ મૂકો. આનાથી દર્દીની શરીરની ગરમી ઓછી કરવામાં મદદ મળશે. પછી આની સાથે અમુક ઘરેલું ઉપચાર છે, તેમાંથી જે અનુકૂળ હોય અને તમે કરી શકો તો કોઈ પણ એક ઉપચાર કરો. કાંદાના રસના ટીપા લૂ લાગેલી વ્યક્તિના નાકમાં નાખો અથવા કાચી કેરીને પાણીમાં ઉકાળી તેમાં સાકર અથવા ગોળ નાખી શરબત બનાવી પીવડાવો અથવા કાંદો જીરું સાકર વાટીને ખવડાવો. આની સાથે એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિના પોઈન્ટ પણ કરો. આંગળીના બધા ટેરવા ઉપર કપડાં ભરાવાની ક્લિપ લગાવીને અને હોઠ અને નાકના વચ્ચેના ભાગમાં 1 થી 2 મિનિટ પ્રેશર આપો. સખત ગરમીના લીધે લૂ લાગવાની ફરિયાદ જેમને રહેતી હોય તેમને ગરમીના કારણે લૂ લાગે જ નહીં તેના માટે આટલું અવશ્ય કરવું જોઈએ. બને તેટલું વધુ પાણી પીવાનું રાખો. દિવસમાં 2 થી 3 વાર નારિયેળ પાણી અવશ્ય પીવો. 1 ચમચી વરિયાળી અને સાકરનો 1 ગ્લાસ ઠંડા પાણીમાં શરબત બનાવીને સવાર સાંજ 2 સમય પીવો. અને સાથે દિવસમાં ખાલી પેટે જ્યારે સમય મળે ત્યારે એક્યુપ્રેશરના પોઈન્ટ જે બતાવ્યા હાથની આંગળીઓના ટેરવા પર અને નાક અને હોઠની વચ્ચે 1 થી 2 મિનિટ સુધી એક્યુપ્રેશરના પોઈન્ટ કરો. બધા સ્વસ્થ રહે, મસ્ત રહે, ખુશ રહે. આદ્યશક્તિ જગતજનની મા ભગવતી બધાને સ્વસ્થ તન, શાંત મન, ધન વૈભવની પ્રાપ્તિ કરાવે તેવી પ્રાર્થના. ઓમ